હવે આપણે નાસ્તો કરીએ ને પછી આપણે આગળ મળીએ. ભાભીએ બનાવી નાખ્યું છે વરિયાળીનું શરબત, આપણે પી લેવી. રામજાદી તો રામજાદી આ જો ઉપર ચડવાનું કરે છે. જો આગળ સડી હોતક જાય મારો વાળો રૂપાળો. આપણે અત્યારમાં પાછા દવાખાને લઈ આવ્યા છે કેમ કે અત્યારમાં બધા બગડી ગઈ છે. અમારા ભાઈ ગયા છે મેડિકલમાં દવા લેવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મા મોમાઈ, જય દ્વારકાધીશ. તો આપણે જવાનું છે ત્યારમાં દહીં લેવા અને બીજો કંઈક નાસ્તો પણ લેશું આપણે. તો ભાભી રાણો બે હું માથાકૂટ કરે છે એ આપણે જોઈએ. હું બે માથાકૂટ કરો છો? રાણા બે જાને હેઠે એને હાવણી જોતી એને વાળવું છે ને આપી જો તો એને હાવણી આપી જો હાવણી એને વાળવું છે તારે. હે રાણું લઈ જાઓ તો હાવણી લઈ જાઓ તો શું કરે? તો અમારા રાણાનું કામ આવું છે. અમારી ઝૂલી તો હાવ એટલે હાવ શાંત છે. જો બિચારી કેવી બેઠી છે. ઝૂલો આ અમારા તો આપણે ખારી અને દહીં લઈ આવ્યા છીએ. તો પેલા આપણે ચાન ખાઈ લે પછી આપણે ખાસું દહીં. અમારો રાણો તો ખાવા મળ્યો છે દહીં મારી પહેલા. અને હાર નાસ્તો જોવે. તાર ખાવું જુલી તું ખાવા મેં આમાં ખાવા જાવ. આ બધું વૈયા વાળો બે આને પાછો રીંગદાળનો તો બહુ જ છે. ખમરાણા તને બીજું હું આપ્યું બીજું આપું ખમખડી. આ કરી દો બે. આપણે અત્યારમાં પાછા દવાખાને લઈ આવ્યા છે કેમ કે અત્યારમાં બધા બગડી ગઈ છે. અમારા ભાઈ ગયા છે મેડિકલમાં દવા લેવા. આ છે દવાખાનું. અમે કાલે આવ્યા હતા દવાખાને પણ કાંઈ ફેર પડ્યો નથી. અત્યારમાં પાછી બીમાર બધા બગડી પાછા દવાખાને મારા ભાઈ લઈ. અત્યારે આપણે આવી ગયા છે દવાખાનેથી ઘરે. ભાભી શું કરે છે આપણે જોઈએ. ભાભી શું કરો છો? ફોનમાં જોઈએ છે. બસ પાછી દવા ઓલે આપી હતી ને કાલની એ પાછી દવા બદલાવી બીજી અત્યારે આપી. કાલવાળી તો પીવાની પણ અત્યારમાં જે આપી ને એ પીવાની. બીપી માપીને છે 110 આવી. તો અત્યારમાં મારા ઘરે આવ્યા છે મહેમાન મારી ખબર કાઢવા. આપણે એને મળીએ. આ છે મારા ફ્રેન્ડના મમ્મી. બિચારાને ખબર પડી ને કે અત્યારમાં પાછા દવાખાને લઈ ગયા તો બિચારા તોડીને ખબર કાઢવા આવ્યા છે. આપણે દવાખાનાથી અત્યારમાં આપી છે આટલી બધી દવા. 6 ટીકડી પીવાની છે. કેમ 6 ટીકડી પીવી એને કરતાં ખોળીને પી જવાય. આ જો ઉપર ચડવાનું કરે છે. જો આગળ સડી હોતક જાય મારો વાળો રૂપાળો. ઓલો બહાર વયો ગયો જા જા લે. હા
એના પણ બાંધવા સિવાય બીજો કંઈ ધંધો જ નથી. એ ગાંડા પસાડિયું ખાઈ નોકરી. હા, આ સંન્યા તો રહેવા દે મારા બાપ, આ સંન્યા રહેવા દે. આજ તો આપણને સવારમાં જ મજા બગડી ગઈ હતી એટલે મારા ભાઈ મને લઈ ગયા દવાખાને. તો હજી મારે નાહવાનું પણ બાકી છે, તો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈને પછી આપણે આગળ જોઈએ. બપોરના વાગી જશે 12:30. અત્યારમાં બહુ ઠંડી લાગતી હતી ને તો આપણે એમ થયું કે બપોરે નાહી નાખીએ. હવે આપણે નાહી નાખીએ. પછી આપણે થઈ ગયા છે નાહી ધોઈને ફ્રેશ. તો આપણે ઠંડી પાછી લાગવા બેઠી તો આપણે હવે પહેરી દઈશું સ્વેટર. હવે આપણે સ્વેટર પહેરી લેવી અને થોડીક વાર પછી આપણે જમી લઈશું. બપોરનો વાગી ગયો છે 1:30 આપણે બેસી ગયા છે જમવામાં તો આપણને બીજું કંઈ ખાવાનું કીધું નથી એટલે આપણે દાળ ભાત જ ખાવાના છે આજે પણ. સારું ન થાય ને ત્યાં સુધી આવું જ ખાવાનું છે. આપણને ડૉક્ટરે લીંબુ શરબત ને એવું બધું પીવાનું કીધું છે તો મારા ભાભીએ બનાવ્યું છે વરિયાળીનું શરબત. આપણે જોઈએ ભાભીએ બનાવી નાખ્યું છે વરિયાળીનું શરબત, આપણે પી લેવી. આપણને ભૂખ લાગી ગઈ છે તો આપણે લઈ આવ્યા છે મમરા. અમારા ભાભી વઘારી દે છે એટલે આપણે થોડા ખાઈ લઈશું. આપણે અમારા ભાભીએ મને મમરા વઘારી દીધા છે તો હવે આપણે થોડા ભાવતા તો નથી પણ કડવું જ લાગે છે બધું. થોડાક ખાઈએ આપણે મમરા. ગમે એ વસ્તુ ખાય તો બધી હાળી કડવી જ લાગે. હવે આપણે થયું છે દવા પીવાનું ટાણું તો આપણે ભીખા પેટે દવા લેવાની છે. ત્યાં એક જ ટીકડી વિચાર લેવાની છે આપણે ભીખા પેટે. હવે ટીકડી પી લેવી પછી જમીન પછી બીજી પીવાની છે. કેટલાક ટીકડા આપે ને એ જ નક્કી નથી થતું. એવું છે આમાં. અત્યારે અમારી ભાણીબેનનો વિડીયો કોલ આવ્યો છે. એ કંઈક ભાગ લઈ આવ્યા છે તો આપણને બતાવે છે હું લાવ્યા છે. આ મારા ભાણીબેન છે. હું રાખ્યું છે મારે આટું? હે નાળિયેર રાખ્યું છે? સારું. અમારા રાતના વાગી ગયા છે 8 ને આપણે બેસી ગયા છે જમવા. આપણે ખાવાની છે ખીચડી. ભાભીને બધા શાક રોટલી ખાઈને મારે ખીચડી ખાવાની કેમ કે મને મજા નથી ને એટલે. આપણે અત્યારે આવી ગયા છે ફ્રેન્ડના ઘરે. ફ્રેન્ડ શું કરે છે? બસ મજામાં. કેમ ભાણીબેન કવરાવે છે? ભાણીબેન આજે રમતે ચડ્યા છે. એવું છે? ભાણીબેન મામા ભાણકી બે આજ મસ્તીયા ચડ્યા છે એમ ને? કેમ જમી લીધું કે? રોટલો બાજરાનો. વાહ, તો શિયાળાનો એમ? હા મજા આવતી હશે. લેવા ગઈ હતી તું? બામ લેવા ગઈ હતી. આ રહ્યું બામ લઈને આવી છે. શું થાય છે તને? માથું દુખે જ બહુ. એમ ખાધું નથી? ખાધું જ ખરી. તો બે ચમચી ખાવ ત્રીજી ચમચી ખાવા દો ને એટલે પેટમાં બહુ દુખવા મળે પછી ઉલટી જવું થાય એટલે પછી હું ઓછું જ ખાઉં. કાલ પાછું બતાવી આવું. કાલ બતાવ્યું કાલ ગયા આજ પાછું ગયા ને કાલ પાછું બતાવ્યું કેમ કે તાવ જ નથી ઉતરતો તો શું થયું તારા માસીને? શું થયું છે?
હે તો આપણે ફ્રેન્ડના ઘરેથી હવે આવી ગયા છે, કેમ કે મારે હજી દવા પીવાની બાકી છે. તો હવે આપણે દવા પી લેવી. તો આપણે અત્યારે કેટલી દવા પીવાની છે એ આપણે જોઈએ. અત્યારે 5 ટીકડી પીવાની છે. આટલી બધી જ કાંઈ પીવાય નહીં. આગળ કોળી નાખવાની છે રકેબીમાં, પછી પી જાઉં યા કાયરે. ગળે કેમ ઉતારવી યા કાયરે પછી પીવાય નહીં, ને કોઈ ઉલટી થાય પાછી. આપણે રકેબીમાં નાખી દેવી દવા, નાખી દેવી થોડુંક પાણી, દવા ગળી જાય. હવે દવા ખોળાઈ ગઈ છે, તો હવે આપણે પી જાઉં. મારો ભાઈ લઈ આવશે મારી આટલું સફરજન, કેમ કે કાંઈ ખાધું નહોતું. પછી મારો ભાઈ કહે કે કાંઈ ભૂખ્યા પેટે જ કાંઈ દવા ન પીવાય, તોય મેં દવા પી લીધી. તો અત્યારે એમ કહે છે કે તું સફરજન ખાઈ લે. તો આપણે સફરજન ભાવતું તો નથી, પણ થોડુંક ખાઈ લેવી. તાવમાં હારું કાંઈ ભાવે જ નહીં. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આજનો દિવસ કંઈક આવો હતો. તો આપણે મળીએ ખાલી ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા ઉમાઈ, જય દ્વારકાધીશ, શુભ રાત્રિ.